મારું નામ વૃંદા છે. મારા પપ્પાનું નામ ગુણવંતભાઈ છે, તે LICમાં ડેવલપમેન્ટ ઓફિસર છે. મારા મમ્મીનું નામ હેતલબેન છે, તે હાઉસવાઈફ છે. છેલ્લા 2 વર્ષમાં સમત્વ એકેડમી ઓફ સાયન્સે મને હંમેશા JEE એડવાન્સ સુધી ખૂબ જ સપોર્ટ કર્યો છે. અહીંના શિક્ષકો પણ ખૂબ જ સપોર્ટિવ છે, જે અમને ડાઉટ કરાવવા માટે તૈયાર હોય છે. ક્લાસરૂમમાં રીડિંગ ખૂબ જ સારી રીતના થઈ શકતું હતું, જે ઘરે બરોબર થઈ શકતું ન હોય તો એ અહીંયા સ્કૂલમાં સારી રીતના થઈ શકતું હતું. જે અહીંયાનું ખૂબ જ શાંત વાતાવરણ હતું, તેમાં રીડિંગ કરવું કમ્ફર્ટેબલ હતું. ક્લાસરૂમમાં ક્યારેય પણ ડાઉટ થાય છે તો શિક્ષકોને કાંઈ પણ આમ હિચકિચાહટ કંઈ થતી નથી, એવી રીતના પૂછી શકીએ છીએ. અને ડાઉટમાં પણ જ્યારે આપણે શિક્ષકોનો સમય માંગીએ છીએ ત્યારે આપણને હંમેશા આપે છે, ને ક્યારેક તો રજા પછી પણ એ અમારા ડાઉટ સોલ્વ કરવા માટે રહે. અહીંના પેપર ખૂબ જ એવા લેવલના લેવાય છે કે જે સાચેમાં લેવાતો એના કરતાં હાર્ડ લેવલના લેવાય છે, જેથી અમને પહેલેથી જ તે હાર્ડ ક્વેશ્ચનની પ્રેક્ટિસ મળી રહે. ફિઝિક્સમાં પૂર્વેશ સર અને ચેતન સરે હંમેશા સપોર્ટ કર્યો છે, અને પૂર્વેશ સરને પણ જ્યારે ડાઉટ હોય ત્યારે એ સોલ્વ કરાવી દેતા હતા, પેપર પછીના પણ. અભય સરનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી ખૂબ જ સારું છે. એ એવી રીતના સમજાવતા હતા કે ક્લાસમાં જ તે બધું સમજાઈ જાય, અને ક્લાસ નોટ પણ 2-3 વાર વાંચીએ તો એમાંથી જ તે મોસ્ટ ઓફ ક્વેશ્ચન થઈ જતા હતા. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં નિશિત સર ખૂબ જ સારું ભણાવે છે, અને અમને UP સરે પણ ખૂબ જ સપોર્ટ કર્યો હતો. મેથ્સમાં ગોપાલ સરે JEE એડવાન્સ સુધી PYQs ને એવું બધું ખૂબ જ સારી રીતના કરાવ્યું હતું, જેથી અમને બીજું કંઈ મટીરિયલ કરવાની જરૂર રહેતી નહોતી. 10th પછી બીજા ઇન્સ્ટિટ્યૂટને જોવા જઈએ અને સમત્વને જોવા જઈએ તો અહીંના વિદ્યાર્થીઓના ડાઉટ છે એ પર્સનલી ડાઉટ માટે પણ શિક્ષકો સમય કાઢી લે છે, જે બીજા ઇન્સ્ટિટ્યૂટમાં પોસિબલ નથી. 11thમાં જ્યારે આવી ત્યારે મારું સપનું એ જ હતું કે મારે JEE મેન્સ જ તે ક્રેક કરવી છે. એડવાન્સ સુધી નથી પહોંચવું, પણ JEE મેન્સમાં મારો સ્કોર મારી અપેક્ષા મુજબનો ન આવ્યો, જેથી મને સરે એવું સજેસ્ટ કર્યું કે તું હવે JEE એડવાન્સ આપને, એના બેઝથી એડમિશન મેળવ. તો મેં JEE એડવાન્સ માટે 1.5 મહિનો સખત પરિશ્રમ કર્યા અને મહેનત એટલી બધી કરી કે જેથી JEE એડવાન્સમાં મારો ઓલ ઇન્ડિયા કેટેગરી રેન્ક 1124 મળ્યો છે, જેથી હું આનાથી IIT બોમ્બેમાં એડમિશન લઉં. 11thથી જ્યારથી ટેસ્ટ શરૂ થઈ હતી તો ફર્સ્ટમાં તો ઇઝી પેપરો લેવાતા હતા, જેનાથી સ્કોર બરોબર બનતો હતો, પણ પછી ધીમે ધીમે જે લેવલ આવે છે એના કરતાં અપ લેવલના પેપર નીકળવાના થયા, તો પછી ધીમે ધીમે સ્કોર ડાઉન થતો ગયો. એનાથી બહુ નર્વસ પણ થઈ ગયા કે હવે કેમ થશે ને એક્ઝામ ક્રેક થશે કે નહીં થાય. તો એ સમયે અભય સર હંમેશા મને સપોર્ટ કર્યો છે કે જ્યારે પણ મને એમ થયું કે નહીં હવે મારાથી નહીં થાય, મારે મૂકી દેવું છે કે એવું, તો મને અભય સરે હંમેશા સપોર્ટ કર્યો છે કે હું નર્વસ થઈ જતી તો એમનું મોટિવેશન મને ખૂબ કામ આવ્યું છે કે માર્ક્સમાં અપ એન્ડ ડાઉન થઈએ તોય તે એમણે મને JEE એડવાન્સ સુધી એટલો સપોર્ટ કર્યો છે કે હું પછી એટલો સારો રેન્ક લાવી. જ્યારે પણ મીટિંગ થતી હતી ત્યારે કાઉન્સિલિંગ કરતાં કે આટલા માર્ક્સ બરોબર નથી, એટલા આવવા જોઈએ, તો અમે એટલું મહેનત કરતા હતા, અને જો એટલા માર્ક્સ આવી જાય તો કોન્ફિડન્સ વધતો હતો, જેથી કાઉન્સિલિંગ પણ ખૂબ જ અમને સપોર્ટ થયું છે. બીજા બધા ઇન્સ્ટિટ્યૂટની સાપેક્ષે સમત્વમાં એક એવું એટમોસ્ફિયર મળી રહે છે, જેથી અહીંયા તે સ્ટુડન્ટ એની વધારે પ્રિપરેશન કરી શકે છે. ઘરે જઈને એને બહુ વધારે એમાં ખેંચવું પડતું નથી વાંચવામાં, અને અહીંનું એટમોસ્ફિયર જ એવું છે કે અહીંયા રીડિંગ ક્લાસરૂમમાં પણ બહુ સારી રીતે થઈ શકે છે. અને ડાઉટ પણ પર્સનલી ડાઉટ માટે સર હંમેશા સપોર્ટિવ રહ્યા છે. મારા પેરેન્ટ્સ સાથે તો હું અહીંયા રહેતી નહોતી, મારા દાદા દાદી હતા, તો મારા પેરેન્ટ્સે તે મને સપોર્ટ કર્યો છે. જ્યારે મારા ઓછા માર્ક્સ આવ્યા હું ઘરે બહુ અપસેટ થઈ જતી હતી કે હવે મારાથી નહીં થાય તો એમ, અને બીજો કાંઈ ઓપ્શન નહોતો મારી પાસે કે મારે JEE જ કરવાનું છે. તો પછી તોય તે મારા મમ્મી પપ્પાએ હંમેશા મને સપોર્ટ કર્યો છે કે જેથી હું નર્વસ ન થઈ. એટલે શિક્ષકોની સાથે સાથે મારા મમ્મી પપ્પાનો પણ સહકાર વધારે જ હતો.